બસ આ ઘરમાં હું એકલી જ કામ કરવા આવીશું. હવાર હોય મારે જ ઢસેડા કરવાના. આ પેલી મહારાણીને કોઈ કશું કહેતું જ નથી. આખો દિવસ પલંગમાં પડી પડી ફોન મચેડ્યા કરે છે. સાચી વાત છે બેટા તારી. આ ઉંમરે મારે ઘરનું કામ કરવું પડે છે. શાક સમારીને મારી કમર દુખી ગઈ. નાનકાની વહુને તો કશી ખબર જ નહીં પડતી. આખો દિવસ મોબાઈલ જ મચડ મચડ કરે છે. અને તમે કશું કહેતા નહીં. અલ્યા શું છે તમારે? આ ઘર છે કે માછલી ઘર છે? તમારો કકરાટ જ ના ગયો ને. આ સવારના પોરમાં શું બડબડ કરો છો? હું તો કંટાળી ગયો તમારાથી. આ ઘર છે કે માછલી ઘર છે? એ તો બાપુજી તમારી લાડલી વહુને જ પૂછો ને. એક ગ્લાસ પાણી જાતે નથી પીવાતું. આખો દિવસ મોબાઈલમાં રીલ્સ જ જોયા કરે છે. લે ઓય અહીંયા જો બબુચક જેવા. શું છે બાપુજી? કેમ આટલા લાલ ઘૂમ થયા છો? તને શરમ આવે છે કે નહીં? આ તારા બહેરાને તું કશું કહેતો કેમ નથી? આ તારી ભાભી અને આ તારી માં સવારના કામ કરી કરીને મરી જાય છે. અને આ તારું બહેરું આખો દિવસ મોબાઈલ મચેડ્યા કરે છે. તારાથી કશું કહેવાતું નથી? શું? એ કશું કામ જ નથી કરતી? એ આખો દિવસ મોબાઈલ જ મચેડા કરે છે? ઉભા રહો, આજે આની વાત છે. આજે તો એને જોડી જ નાખવી પડશે. અરે બેટા શાંત થા. સ્ત્રી ઉપર હાથ ના ઉઠાવાય. સ્ત્રી તો આપણા ઘરની લક્ષ્મી કહેવાય. એ ઘરની લક્ષ્મી અને હું ઘરની નોકરાણી. સારું, એને એટલી ખબર ના પડે. બધા હરી મળીને કામ કરીએ તો ભેગા રહેવાય. અને જો આમ જ ચાલશે ને તો પછી આપણે જુદું રહેવાની વારી આવશે. અરે બેટા શાંત થા. ના ના, આજે તું એને જોડી જ નાખીશ. ખતમ. બેટા તને કહ્યું ને એકવાર, સ્ત્રી ઉપર હાથ ના ઉઠાવાય. સ્ત્રી આપણા ઘરની લક્ષ્મી કહેવાય. આને લક્ષ્મી ના કહેવાય, આને ભૂત કહેવાય. અને આ લાતોના ભૂત છે ને, વાતોથી ના મને. આજે તો મારે આનું ભૂત કાઢવું જ પડશે. અરે ઓય, તને ભણ પડે છે કે નહીં? આખો દિવસ મોબાઈલમાં મોઢું ગાળીને બેસી રહે છે. તને શરમ નહીં આવતી? મારી મમ્મીને આ ઉંમરે કામ કરવું પડે છે, સારું લાગે છે તને? આ મારા ભાભી આખો દિવસ બિચારા એકલા કામ કર્યા કરે છે. અને તું અહીં આખો દિવસ મહારાણીની જેમ મોબાઈલ મચેડ્યા કરે છે. એ સારું કહેવાય? અરે તું કશું કામ કેમ નથી કરતી? અરે બેટા શાંત થા. મને આ ભયંકર બીમારી ના હોત ને તો ઘરનું બધું કામ હું કરત. ના મારી જેઠાણીને કઈ કામ કરવા દે, ના મારી માજીને કઈ કામ કરવા દે. અરે બહુ બેટા તમે બીમાર છો